वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ यवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. ધીરજાખ્યાન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી. નળરાજા અને દમયંતી એમની ધીરજ એ આખ્યાન દ્વારા એવા પૃથ્વીપતિ એવા મહારાજા હોવા છતાં એ દમયંતી એ મહારાણી હોવા છતાં એમને કષ્ટ સહ્યા, એમની કથા આપણને સંભળાવી. નિષ્કુળાનંદ સ્વામી કે આવી રીતે આપણે કષ્ટો સહન કરીએ ત્યારે ભગવાન અતિશય રાજી થાય છે. એવી આટી પાડી અંતરે હરિજન હિંમત રાખો હૈયે, નિષ્કુળાનંદનો નાથજી થાશે રાજી અતિશય તૈયે. નિષ્કુળાનંદ સ્વામી કે આવી આટી પાડી અને હિંમત અહીંયા રાખીએ ત્યારે ભગવાન છે અતિશય રાજી થાય. ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામી એક પદ આપણને સમજાવે છે. કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ, તો સરવે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. ભગવાનને આપણે રાજી કરીએ, શરીરના નાના મોટા કષ્ટ આવતા હોય એને સહન કરી અને ભગવાનને આપણે રાજી કરીએ એવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. ત્યાર પછી 45મા કડવામાં આત્મનિવેદી એવા અંબરીશ મહારાજા એમનું આખ્યાન નિષ્કુળાનંદ સ્વામી આપણને સંભળાવે છે. વળી કહું એક રાજા અંબરીશજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી, ભોજન કરાવ અમને નરેશજી. ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી. અંબરીશ મહારાજા એ વૈવસ્વત મનુ એમના પ્રપૌત્ર હતા. મહારાજા રાજર્ષિ નાભાગના પુત્ર હતા. આપણે અત્યાર સુધી તો અંબરીશ મહારાજાનું સહજ રીતે કથામાં સાંભળ્યું હોય કે આત્મનિવેદી ભક્ત, એવી રીતે મહારાજની ભગવાનની ભક્તિ કરતા આવા ભક્ત હતા. ભક્ત તો હતા પણ એ પૂર્વે અંબરીશ મહારાજા એવા પરાક્રમી પણ હતા, એવા શૂરવીર હતા.
7 દિવસની અંદર 7 દ્વીપોને જીતી અને પોતાને આધીન કર્યા હતા. પોતાનું આધિપત્ય 7 દ્વીપોમાં હતું. એવા શૂરવીર હતા અને એવા પરાક્રમી હતા, એવા વિદ્વાન પણ હતા, શાસ્ત્રોમાં પારંગત હતા, એવા પાછા દયાળુ પણ હતા. અને સાથે સાથે પ્રજા અને પુત્ર એમાં કોઈ પ્રકારનો ભેદ એ રાખતા નહીં, એવા તો ન્યાયી અને નીતિજ્ઞ હતા. અને એટલા માટે તો એ પ્રજા વત્સલ બન્યા હતા. એમના પત્ની એ પણ સુશીલ, ધર્મવાન, પુત્રવત પ્રજાનું પાલન કરતા. અને આટલું મોટું રાજ હોવા છતાં રાજમાંથી વિરક્ત રહી અને ભગવાનની ભક્તિ કરતા, એ પણ આત્મનિવેદી ભાવે. એટલે તો અંબરીશ મહારાજાનું મહારાજે શિક્ષાપત્રીમાં એમનો ઉલ્લેખ કર્યો કે અમારા આત્મનિવેદી એવા ભગવાનના ભક્તો, એમણે પણ આજે ક્રમ બતાવ્યો માનસી પૂજા સુધીનો, નાહી ધોઈને એ ક્રમ છે એમનું પાલન કરવું. એ અંબરીશ મહારાજા એમને ત્યાં ભગવાને એમની કસોટી કરવા માટે દુર્વાસા મુનિને પ્રેરણા કરી. એમના સુશીલ પત્ની એમની સાથે બંને મળી અને એક વખત 1 વર્ષ સુધી એકાદશીનું વ્રત કર્યું. એકાદશીનું વ્રત પૂર્ણ થયું, પારણા કરવાના હતા. અને બરોબર એ વખતે દ્વાદશી તિથિ ફક્ત એક મુહૂર્ત પૂરતી હતી. એટલે સમયમાં પારણા કરે તો એ કરેલા વ્રત એમનું ફળ મળે. બરોબર એ વખતે દુર્વાસા મુનિ એમના 1000 શિષ્યો સાથે આંગણે પધાર્યા. કોઈ પણ ગ્રહસ્થ હોય એમના ઘરે સંતો, સાધુ, સંન્યાસીઓ આવે એટલે રાજી થાય, એમનો આદર સત્કાર કરે, એમને જમાડે. એટલે અંબરીશ મહારાજાએ એમનો આદર સત્કાર કર્યો. પણ 1000 શિષ્યો, હવે એમને જમાડવા માટેની વ્યવસ્થા કરવી. આ રાજા તો બુદ્ધિમાન હતા. મહર્ષિને કીધું આપ સ્નાન કરીને પધારો, ત્યાં સુધીમાં ભોજનની વ્યવસ્થા. મુનિએ તો આવીને સીધું એમ જ કીધું અમને જમાડે. હે નરેશ, તું અમને ભોજન કરાય. અને અંબરીશ મહારાજા તો અતિ રાજી થયા. મારે પારણાનો દિવસ, આટલો પરમ પવિત્ર દિવસ, આવો અવસર, અને આ વખતે આવા સંત પધાર્યા. રાજી તો થયા, પણ વ્યવસ્થા કરવા મુનિને કીધું આપ સ્નાન કરીને જ વહેલા વહેલા પધારો, ત્યાં સુધીમાં ભોજનની વ્યવસ્થા થઈ જશે. અને આ દુર્વાસા મુનિ એવા હતા. અને એ સ્નાન કરવા માટે નજીકની નદીને બદલે આઘા ગયા, દૂરની નદી ત્યાં ગયા. આ બાજુ અંબરીશ મહારાજા રાહ જુએ છે. પારણાનો સમય વ્યતીત થવા આવ્યો, થોડો સમય બાકી. પુરોહિત બ્રાહ્મણો એમને પૂછ્યું કે હવે શું કરવું? જો દુર્વાસા ઋષિને જમાડ્યા વગર જમીશું તો આતિથ્ય સત્કાર એનું પાપ લાગે, અથવા તો દુર્વાસા મુનિ છે બધા જાણતા હોય, એ કંઈક વિઘ્ન કરશે. એટલે વચ્ચેનો રસ્તો કાઢ્યો. ધર્મ સંકટ આવ્યું, વચ્ચેનો રસ્તો કાઢ્યો કે ભગવાનનું જે પ્રસાદીનું ચરણોદક હતું એનું પાન કરી, તુલસી પત્ર મુખમાં મૂકી અને પારણાનો વિધિ પૂર્ણ કર્યો. એટલે ભોજન કર્યું પણ ન ગણાય અને પારણું થઈ ગયું પણ ગણાય. આવો બ્રાહ્મણોના કહેવાથી અંબરીશ મહારાજાએ વચ્ચેનો રસ્તો કાઢ્યો. મુનિ વેલા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન. નાયવા ટાણે જાણી રૂપે
કર્યું ઉદક પાન રાજન. અંબરીશ મહારાજાએ કીધું આપ વહેલા વહેલા પધારજો. વાસ્તવિકતા પણ કહી દીધી કે આવી રીતે પારણાનો વિધિ છે, તો વહેલા વહેલા પધારજો. અને દ્વાદશીનો દન છે, દિવસ છે, મારે આજે પારણા કરવાના છે. આપને જમાડીને મારે પારણા કરવાનો અવસર આવ્યો છે. મારા આવા ભાગ ક્યાંથી? આપ જલ્દી વહેલા વહેલા પધારો. અને દુર્વાસા મુનિને તો ખ્યાલ હતો જ, એટલે એ સ્નાન કરવામાં નદીમાં ખૂબ સ્નાન કર્યું બધા શિષ્યો સાથે. એવો ધરો ને એવો સરસ ટાઢો મળી ગયો. ભેંસ બ્રાહ્મણને ભાજી, પાણી જોઈને રાજી. બપોરનો સમય થવા આવ્યો. દુર્વાસા ઋષિ શિષ્યો સાથે સ્નાન કરીને આવ્યા. અંબરીશ મહારાજા હાથ જોડીને એ જ જગ્યાએ એવી રીતે ઊભા છે જ્યારથી દુર્વાસા ઋષિ ગયા હતા અને પાછા આવ્યા ત્યાં સુધી એવા જ ભાવ સાથે ઊભા છે. દુર્વાસા ઋષિને જાણ થઈ ગઈ કે અંબરીશ મહારાજાએ પારણું કરી લીધું છે અને એનો ક્રોધ તો ક્યાં લેવા જવો પડે. દુર્વાસા ઋષિએ ક્રોધ કરી જટા પછાડી. એની જટામાંથી કૃત્યા ઉત્પન્ન થઈ. કૃત્યાને કીધું કે જા આ રાજાને તેનો વધ કર. કૃત્યા દુર્વાસા ઋષિની આજ્ઞાથી કૃત્યા અંબરીશ મહારાજાને મારવા માટે જ્યાં નજીક આવે છે ત્યાં ભગવાને આ મહારાજા અંબરીશ એમના રક્ષા માટે સુદર્શન ચક્ર એમને રાખેલા. સુદર્શન ચક્ર એ ભગવાનના પાર્ષદ, એ આયુધ છે. એ જ્યાં બેઠા હતા સુદર્શન ચક્ર, અંબરીશ મહારાજાને સંકટ આવ્યું એટલે સુદર્શન ચક્ર એકદમ એના સ્થાનેથી ચક્કર 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 આમ ફરતા ફરતા વચ્ચે આવી ગયા દુર્વાસા ઋષિ અને કૃત્યાની વચ્ચે. અને એની અંદર તો હજારો સૂર્યનું તેજ. કૃત્યા એ બળવા લાગી, ભાગી સુદર્શન ચક્ર પાછળ. કૃત્યા દુર્વાસા ઋષિને મારવા માટે દોડી. દુર્વાસા ઋષિ આગળ, પાછળ કૃત્યા, એની પાછળ સુદર્શન ચક્ર. સુદર્શન ચક્રએ કૃત્યાનો વધ કરી અને દુર્વાસાની પાછળ સુદર્શન ચક્ર ચાલ્યું. દુર્વાસા ઋષિ તો આગળ દોડ્યા જાય. પાહિમામ પાહિમામ શરણાગતમ પાહિમામ એમ કરતાં કરતાં પાતાળમાં આવ્યા શેષ નારાયણની પાસે કે મારું રક્ષા કરો. શેષ નારાયણે જોયું તો સુદર્શન ચક્ર, ભગવાન વિષ્ણુનું ચક્ર. કે ભાઈ તમે અહીંથી જતા રહ્યો, નકર મારું આવી બનશે. દુર્વાસા ઋષિ ત્યાંથી દોડતા ભાગતા ભાગતા બ્રહ્માજી પાસે આવ્યા. હે બ્રહ્મન, ભો બ્રહ્મન, શરણાગતમ મામ પાહિમામ. આમ કરતા કરતા બ્રહ્માજીના લોકમાં, બ્રહ્મલોકમાં પહોંચ્યા. બ્રહ્માજી કે આ તો ભગવાનનું સુદર્શન ચક્ર છે, હું રક્ષા ન કરી શકું. હું શરણાગત, તમે મારા શરણાગત નથી, તમે જાઓ અહીંથી, અહીંથી નીકળો, નહીંતર મારું પણ અમને તકલીફ થશે. બ્રહ્માજીએ ના પાડી. કૈલાસમાં આવ્યા શંકર ભગવાન પાસે. શંકર ભગવાનની પાસે હાથ જોડીને દુર્વાસા ઋષિ પણ હાથ જોડે નહીં, પણ અત્યારે ભીં પડી ગઈ હતી. આવીને શંકર ભગવાન ભોળાનાથ એમને કે પાહિમામ, મારું રક્ષણ કરો. શંકર ભગવાન કે તમારો આ ક્રોધી સ્વભાવ છે ને એ તમને નડે છે. તમારી વાહે અમારો ઘાણ નીકળી જાય આ સુદર્શન ચક્ર, તમે ભાગો અહીંથી. જેનું સુદર્શન ચક્ર છે ત્યાં જાઓ. દુર્વાસા ઋષિ વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. વિષ્ણુ ભગવાનના ચરણમાં પડી એકદમ રડતા રડતા કરગરતા પ્રાર્થના કરી, પ્રભુ મારું રક્ષણ કરો, આપના આયુધથી મારું રક્ષણ કરો. વિષ્ણુ ભગવાન મંદ મંદ હસતા હસતા એમ કીધું કે હું તમારું રક્ષણ નહીં કરી શકું, કારણ કે હું તો અહમ ભક્ત પરાધીન, હું તો ભક્તને આધીન છું. તમે જેનો અપરાધ કર્યો છે ને ત્યાં પાછા જાઓ તો આ સુદર્શન ચક્ર થકી તમારી રક્ષા થશે, બાકી અત્યારે હું વચ્ચે ન આવી શકું.
એટલે દુર્વાસા ઋષિ છે એ પાછા ત્યાંથી પૃથ્વીલોકમાં અંબરીશ મહારાજા પાસે દોડતા દોડતા પરસેવે રેબઝેબ ભૂખા તરસા દોડતા દોડતા 1 વર્ષ થયું. 1 વર્ષે પાછા ચક્કર મારી દુર્વાસા ઋષિ ત્યાં અંબરીશ મહારાજા પાસે આવ્યા. અંબરીશ મહારાજા 1 વર્ષથી એમનેમ ભૂખાને તરસા ઊભા છે. જ્યાં ઊભા હતા એ જ સ્થિતિમાં એ જ ઇટ ઇઝ એમનેમ ઊભા છે. આવીને દુર્વાસાના સીધા પગમાં અને દુર્વાસા સીધા અંબરીશ મહારાજના ચરણમાં પગમાં પડ્યા. પાહીમાં મારું રક્ષણ કરો, મારે અપરાધ થયો, મારા થકી આપનો અપરાધ થયો. અંબરીશ મહારાજે તો એકદમ દુર્વાસા ઋષિને પકડી લીધા, એમને પગે લાગ્યા, વંદન કર્યા અને ભગવાનનું સુદર્શન ચક્ર એમની સામે હાથ જોડી અને અંબરીશ મહારાજાએ કીધું, હે ભગવાનના આયુધ, આ ઋષિ જ્યારે મારે આંગણે પધાર્યા હતા અતિથિ રૂપે, ત્યારે મને એમના પ્રત્યે જેવો ભાવ હતો એવો ને એવો ભાવ અદ્યપી પર્યંત મને એવો જ ભાવ હોય તો હે ભગવાનના આયુધ, તમે શાંત થાવ. આમ હાથ જોડીને સુદર્શન ચક્રને પ્રાર્થના કરી. સુદર્શન ચક્ર એમના સ્થાને સ્થિર થયા. દુર્વાસા ઋષિ એ અંબરીશ મહારાજાની ભક્તિ અને એનો ભાવ જોઈને નતમસ્તક થઈ ગયા. દુર્વાસા ઋષિ કોઈને નમે નહીં, પણ અંબરીશ મહારાજાનો આવો ભાવ જોઈ અને એમણે પણ વંદન કર્યા, હાથ જોડ્યા કે તમે ખરા ભક્ત છો. પછી તો અંબરીશ મહારાજા દુર્વાસા ઋષિને આદર સત્કાર કરી, પગે લાગ્યા. પહેલાંના જેવો જ એમને ભાવ હતો અને એને જ ભક્ત કહેવાય ને. તો જ ભગવાને એમની રક્ષામાં સુદર્શન ચક્ર રાખ્યું હશે. આવા આત્મનિવેદી ભક્ત હતા. પોતાને દુઃખ દેનાર હોય એના પ્રત્યે પણ એવો ને એવો ભાવ હોય. ભાવ બેટલો ન હોય ત્યારે એને ભગવાન એની રક્ષા કરતા હોય. ત્યારે એ દુર્વાસા ઋષિ એમને આદર સત્કાર કરી જમાડ્યા અને પછી પોતે જીમા. 1 વર્ષ સુધી પોતે પણ જીમા નહીં. નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે, એમ શત્રુ મિત્ર જેને સમ છે સુખ દુઃખ દેનાર, એવા ભક્ત છે જગત માહી, તેની ઉપર પ્રભુનો પ્યાર. નિષ્કુળાનંદ સ્વામી કે જેને શત્રુ અને મિત્ર બંને પ્રત્યે સમભાવ છે, પોતાને મારનાર છે એના પ્રત્યે પણ એવો જ ભાવ છે જેવો મિત્ર પ્રત્યે ભાવ હોય. પોતાને દુઃખ દેનારા હોય એને પ્રત્યે પણ એવો જ ભાવ છે જેવો સુખ આપનાર વ્યક્તિ હોય. એવા જે ભક્ત જગતમાં હોય એના ઉપર ભગવાનને વણ કર્યો પ્યાર થાય છે, એમના પ્રત્યે હેત થાય છે, એવું નિષ્કુળાનંદ સ્વામી લખે છે. ત્યારે આવા અંબરીશ મહારાજા એવા ભગવાનના ભક્ત હતા. એમને દુઃખ દેનારા દુર્વાસા ઋષિ એના પ્રત્યે પણ એવી એમની ભક્તિ, એમના પ્રત્યે એવો ભાવ રહ્યો. કેટલી ધીરજ રાખી હશે. આ ધીરજ આખ્યાન ચાલે છે ને, નહીતર એવો ભાવ રહીએ. થોડાક આપણને કંઈક હેરાન કર્યા હોય, હેરાન તો ન કર્યા હોય પણ આપણા સ્વભાવગત આપણે હેરાન થયા હોય તો પણ આપણો સ્વભાવ ન દેખાય અને સામેના વ્યક્તિનો, એ ભગવાનના ભક્તપણું એમનામાં દેખાય નહીં અને ધીરજ રહેતી નથી. એમને દુઃખ દેવાના વિચારો આવવા માંડે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી આપણને એવી ધીરજ રાખવાનું કહે છે. અંબરીશ મહારાજા એવા હતા. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, ભાવ્યમ શમદમક્ષાંત્ય
તે સંતોષાદિ ગુણાન્વિતૈ બ્રાહ્મણૈ શૌર્ય ધૈર્યાદિ ગુણોપેતશ્ચ બાહુજૈ. અમારા ક્ષત્રિય ભક્તો હોય એમણે શૌર્ય એટલે શૂરવીરતાની સાથે સાથે ધૈર્ય, ધીરજતાનો ગુણ પણ એવો ને એવો રાખવો. નહીતર શૂરવીરતા હોય પણ ધીરજતા ન હોય તો, ગાડી હોય એમાં પિકઅપ જબરદસ્ત હોય, એક્સલેટર લીવર બ્રેક ન હોય તો શું થાય? એવી જ રીતે જીવનની અંદર જેટલી શૂરવીરતાની જરૂર છે એટલી ને એટલી ધીરજતાની, ધૈર્યની જરૂર છે. ધૈર્યથી આપણી રક્ષા થાય. અકસ્માત, દેશકાળ છે એ અકસ્માત છે, અકસ્માતથી રક્ષા કરે છે. બ્રેકની એટલી, કદાચ એક્સલેટરથી પણ વધુ બ્રેકની જરૂર છે. એક્સલેટર છે એ લીવર છે એ ગતિ આપે છે, પણ રક્ષા તો બ્રેક કરે છે. એટલે ધૈર્ય છે એ જીવનમાં બહુ જરૂરી છે. અંબરીશ મહારાજા છે એ આ બંને ગુણોથી યુક્ત હતા. પરાક્રમી હતા, શૂરવીર પણ એવા હતા, અને સાથે સાથે એમાં ધીરજતાનો ગુણ પણ એટલો જ ભરપૂર હતો. નિષ્કુળાનંદ સ્વામીએ એટલા માટે એ મહારાજાનું આખ્યાન લખ્યું. આપણા સંપ્રદાયની અંદર પણ એવા ઘણા ભક્તો થયા કે એમણે, મહારાજે પણ ખુદ સ્વામિનારાયણ ભગવાન એમણે કસોટી કરી હોય ને તોય એ ધીરજતામાંથી ડીગા ન હોય, મહારાજની નિષ્ઠામાંથી, મહારાજના નિશ્ચયમાંથી ડીગા ન હોય. એક વખત ગઢપુરમાં મહારાજ બિરાજમાન હશે. મહારાજના બધા પાર્ષદોમાં એમાંથી એક પાર્ષદ શેખજી મિયાજી. આમ તો એ ગોંડલની અંદર રાજમાં નોકરી કરતા હતા, બહુ સારી નોકરી હતી. પણ મહારાજની ઓળખાણ થઈ, બધું જ પરિવાર, નોકરી, ધંધો, પહેરેલે કપડે આવી ગયા મહારાજની સેવામાં. મહારાજની ખડે પગે સેવા કરે. મહારાજ ગઢપુરમાં બિરાજમાન હશે. મહારાજે કીધું, એ શેખજી આ બાજુ આવો તો. મહારાજ ઢોલિયા પર બિરાજમાન હતા, તો મિયાજીને બોલાવ્યા. મહારાજને પગે લાગીને શેખજી છે મહારાજને પાસે ઊભા રહ્યા કે શેખજી, મને આજે એવો વિચાર આવ્યો છે કે તમે જરાક મને મારો. અરે મહારાજ, તમને મરાય? તમે તો અમને કલ્યાણના દાતા, અમારા જીવન છો, જીવન પ્રાણ છો, એવો વિચાર પણ ન અમને આવે. એવું કરાત, તમારી રક્ષા માટે અમે છીએ. અરે પણ મને આવો વિચાર આવ્યો છે, મારી ઈચ્છા તમે પૂરી નહીં કરો? પણ મહારાજ તમે બીજી કોઈ પણ ઈચ્છા કહો, આ મારાથી નહીં થાય. મહારાજે કીધું, પણ તમે અમને મારો, ખાલી આમ જરાક આમ આમ હાથ કરો, અમારી એવી ઈચ્છા છે. તમે એવા સારા ભગવાનના એવા ભક્તો છો તો તમે અમને મારો. શેખજી હાથ જોડે, મહારાજ તમે બીજી કંઈક સેવા આપો, આ મારાથી તો વિચાર પણ એવો નહીં થાય મારાથી. મહારાજે ખૂબ આગ્રહ કર્યો, પણ અમને આવી ઈચ્છા થઈ છે તો તમે જરાક આમ તાપલી મારો ને, આમ વાહામાં જરાક આમ હાથ અડાડો, તમારે ક્યાં અમને મારવું છે? મહારાજ પણ એવો વિચાર પણ આમ કેવી રીતે આવે? હું તો નરકમાં પડું. મહારાજ કે તમે અમારી આજ્ઞા નહીં પાડો ને તો નરકમાં પડશો. મિયાજી કે મહારાજ ભલે નરકમાં પડવું પડે, પણ હું તમને એવો મારવાનો વિચાર એવો મને નહીં આવે. મહારાજ કે મિયાજી તમે એટલું અમારી આજ્ઞા નહીં પાડો. મહારાજ મીંડા પાછા ઢીલા થઈ ગયા. થોડીક મહારાજે એમને સમજાવ્યા, લાગણીથી ને પ્રેમથી કીધું, એમ કરો, મારો નહીં તો કાંઈ નહીં, તમે ખાલી એટલું બોલો, હું તમને મારું, મહારાજ હું તમને મારું, એટલું ખાલી બોલો. અરે મહારાજ મારી જીભ કેમ ચાલે? એવું બોલવામાં મારી જીભ કેમ ચાલે? મહારાજ કે તમે એટલું બોલો તો ખરા, તમારા મનમાં અમને મારવાનો કંઈ ભાવ જ નથી, પણ ખાલી તમારે એટલું બોલવાનું છે, તોય અમને એમ સંતોષ થશે કે તમે અમને માર્યું, અમારી ઈચ્છા પૂરી થઈ. ઓલા મિયાજી, શેખજી, મહારાજે બહુ કીધું ને,
એટલે મહારાજની ઈચ્છા પૂરી કરવા માટે મિયાજી છે એમ બોલ્યા, મહારાજ હું તમને મારું. આટલું જ્યાં મિયાજી બોલ્યા ત્યાં તો મહારાજે આમ જોર જોરથી મહારાજ બોલાવે, એ છે કોઈ પાર્ષદ હાજર? દોડજો. ત્યાં તો 2-3 પાર્ષદો આવી ગયા, દાદા ખાચર, સુરા ખાચર, દાદા ખાચર, દરબારો આવી ગયા. બોલો મહારાજ શું છે? અરે આવડા શેખજી મિયાજી અમને મારવાની વાતો કરે છે. અમને એમ હતું કે આ સેવા કરવા માટે આવ્યો છે, અમને મારવાનું કહે છે, અને તમે બધા પાર્ષદો કરો છો શું? અમારું રક્ષણ કરવા માટે ઊભા છો? આને કાઢી મૂકો, આને અહીંથી બહાર કાઢી મૂકો. મહારાજ તો આમ ઓલા રૂપમાં આવી ગયા. અને આ સુરા ખાચર ને અમુક દરબારોને એવું થતું હતું, આ મિયો થઈને આ મહારાજની સેવા કરે. મનમાં એવું રહેતું હતું, મહારાજને તો બતાવવું હતું કે આ શેખજીની સ્થિતિ કેવી છે, એટલા માટે મહારાજ આવું ચરિત્ર આદર્યું. મહારાજ કે બહાર કાઢી મૂકો, આ અમારી સામે ન આવવા જોઈએ, એમને નજર સામે ન આવવા જોઈએ, એને મારીને કાઢી મૂકો. અને દરબારો રાહ જોઈને બેઠા હતા કે આ માળો આ ભગવાનની છે, આ નજીક આવી ગયો છે. અને પછી મૂકે, ધક્કા મૂકી મારીને ઘોકા મારીને બહાર કાઢ્યા. છેક ગઢડા બારા કેલા નદી કિનારે જઈને બેઠા, રડે, મનમાં પશ્ચાતાપ કરે. અરે મનવા, આવું તારાથી કેમ બોલાઈ ગયું? તારી જીભ કેમ ઉપડી? મહારાજને આવું કહેવાય? મહારાજે કીધું અને કર્યું હતું, છતાંય એ પોતાના આમ પશ્ચાતાપ કરવા માંડ્યા ને રડે બેઠા બેઠા. બપોરનો સમય થયો. સંતો ભક્તો ઠાકોર જમાડીને બપોર પછી સ્નાન કરવા માટે સંતો એ બાજુ ઘેલા બાજુ આવ્યા હશે. બપોર વચ્ચેનો સમય, અને આ મિયાજી રડે બેઠા બેઠા અતિ વલવલો કરે, વલવલે. સંતોને દયા, સંતો તો દયાળુ હોય. એને લાવ્યા ગઢડે, દરબાર ગઢમાં એક બાજુ લાવી અને બપોરનું કંઈક જમવાનું વધ્યું હશે, થાળીમાં થોડુંક પીરસું, ભીખા જમાડી તો ખરા. સંતોને કોઈને ખબર નહીં હોય એટલી બધી મહારાજ આવા ખીજાણા છે. ત્યાં મહારાજ ભાળી ગયા. અને મહારાજ પાછા જોર જોરથી, કોણ આને અંદર લાવ્યું, કોણે જમવાનું આપ્યું? અમને મારવાની વાતો કરે છે અને એને જમાડે છે કોણ? છે કોઈ પાર્ષદો? પાર્ષદો દોડીને આવ્યા કે આને કોણે બોલાવ્યા? એની થાળી લઈ લ્યો, આને જમવા અપાય. મને મારવાની વાતો કરતો હતો, એને જમવા અપાય. એમ કરીને હજી એક કોળીઓ જીમા નહીં જીમા હોય ને ત્યાં તો થાળી આંચકી લીધી અને મિયાજીને ધક્કા મારીને ગઢડા બારા કાઢી મૂક્યા. આવ્યા ગોંડલ બજારમાં, મહારાજનું અખંડ ભજન કરે છે. અતિ પશ્ચાતાપ મનમાં થાય છે કે હું કેવો પાપી છું, કેવો નરાધમ, કેવો અધમ છું કે મહારાજનો મેં અપરાધ કર્યો. એમાં એ ગોંડલના દરબાર હઠીસિંહ, એમને ખ્યાલ આવ્યો કે આ મિયાજી છે આવ્યા છે, એમને એ બહુ કરગર્યા એટલે એમ નોકરીએ રાખ્યા. થોડા દિવસ થયા ત્યાં મહારાજને ખબર પડી કે ઓલા હઠીસિંહ ઓલા મિયાજીને નોકરીએ રાખ્યા છે. મહારાજે મોકલા પાર્ષદોને, એને કયો જો અમારી ભક્તિ કરવી હોય ને અમારો આશ્રિત રહેવું હોય, સત્સંગમાં રહેવું હોય તો એને નોકરીમાંથી કાઢી મૂકે. અમને મારવા માટે તૈયાર થયા હતા, એને નોકરીમાં રખાય. મહારાજે ત્યાંથી નોકરીમાં કઢાવી નાખ્યા. આવ્યા રાજકોટ. ત્યાં વળી એમના કંઈક સંબંધો હશે, અંગ્રેજોને કંઈક અંગ્રેજોએ એમને નોકરીમાં રાખ્યા. ત્યાં મહારાજને પાછી ખબર પડી, અંગ્રેજો સાથે મહારાજને અંગ્રેજોને બહુ ભાવ હતો. ત્યાં કેવડાવીને ત્યાંથી નોકરીમાંથી કઢાવી નાખ્યા. એ અમને મારવા તૈયાર થયા, એ વિશ્વાસપાત્ર નથી, એને નોકરીમાં રખાય. એમ કરીને ત્યાંથી પણ નોકરીમાંથી કઢાવી નાખ્યા. ચરિત્ર તો બહુ મોટું છે પ્રસંગ, પણ મહારાજે બહુ કસોટી લીધી હો. અને છતાંય મહારાજને છોડતા નથી. અખંડ મહારાજનું ભજન કરે છે, અત્યંત વલોપાત કરે છે. એમાં કંઈક કામકાજ પ્રસંગે દાદા ખાચર રાજકોટ આવ્યા હશે. આ ખબર પડી મિયાજીને. એ દોડીને દાદા ખાચર પાસે ખાસડું મોઢામાં લઈને પગમાં પડે અને અતિ રડવા માંડ્યા. દાદા ખાચરને કીધું કે દરબાર,
મારા વતી તમે મહારાજને વિનંતી કરો. મહારાજના દર્શન વગર, સંતોની સેવા વગર રહેવાતું નથી. રાત જાય છે તો દિવસ જતો નથી, દિવસ જાય તો રાત જતી નથી. જે મહારાજ કહેશે ને એવું, મહારાજ જે પ્રાયશ્ચિત આપશે, જે સજા કરશે ભોગવવા તૈયાર છું, પણ તમે મને મહારાજની નજીકમાં રાખો, મહારાજના દર્શન થાય એમ કરો. હવે જીવન જીવવું દુષ્કર બન્યું છે. દાદા ખાચરને પણ આંસુડા આવી ગયા હો. જે કામ માટે આવ્યા હતા ને કામ મેલ પડતું, અને આ મિયાજીને સાથે લઈ અને ગઢપુર આવ્યા. દાદા ખાચરને પણ વિશ્વાસ હશે ને કે હું કહીશ એટલે મહારાજ માનશે. દરબારગઢની બહાર એમને રાખ્યા મિયાજીને, અને પોતે મહારાજ પાસે આવ્યા. મહારાજને દંડવત કરી, પ્રણામ કરી, પગે લાગી અને અત્યંત વિનંતીથી દિલગીર હૃદયે મહારાજને પ્રાર્થના કરી. મહારાજ, એક પ્રાર્થના છે. મહારાજ કે શું છે બોલો ને. મહારાજ, ઓલા મિયાજી છે રાજકોટ, હું ગયો તો વ્યવહારિક કામે, તમારા વગર અતિ વલવલે છે. તમારા દર્શન વગર, સંતોની સેવા વગર એ રહી શકતા નથી. કૃપા કરો અને એને તમે પાછા સેવામાં રાખો. દાદા ખાચરની પ્રાર્થના સાંભળી અને મહારાજ કે ક્યાં છે બોલાવો. મહારાજ એ રાજકોટ છે. અરે ઝડપથી બોલાવો એમને. મહારાજ તો પાછા જાણે. અને મહારાજે દાદા ખાચરે પાર્ષદને કોકને મોકલા અને ગઢડાની બહાર ઊભા હતા. મિયાજીને સમાચાર આપ્યા, મહારાજ તમને બોલાવે છે. જેમ સાંજ પડે અને ગાયને દોવાનું ટાણું થાય અને ખીલેથી વાછડુંને છોડે, અને જેમ વાછડું દોડે એ મિયાજી છે એ એકદમ દોટ મૂક્યો અને દરબારગઢમાં આવી મહારાજના ચરણ પકડી લીધા. આંસુડાથી ચરણ મહારાજને ધોઈ નાખ્યા. મહારાજે શેખજીને ઊભા કરી મહારાજ ભેટા. પછી સભામાં આખી વાત કરી મહારાજે કે અમે એમની કસોટી કરવા માટે આવું ચરિત્ર કર્યું, આવું કર્યું. ખરેખર મિયાજી છે એમના મનમાં કોઈ એવો ભાવ મારવાનો હતો નહીં. વાસ્તવિકતાની મહારાજે સભામાં વાત કરી. ને મહારાજ કે આ મિયાજી છે ને એ આવા સ્થિતિવાળા છે. એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું કે રતનજી અને મિયાજી નિર્માની ભાવ સેવા ભજન ભક્તિ કરતા હોય તો બેના જ નામ લીધા. એટલે મહારાજે આવી કસોટી કરી છતાં જ્યારે આપણે જીવન આપણે સર્વસ્વ સંપૂર્ણ સર્વસ્વ સમર્પણ કર્યું હોય અને એ જ્યારે આપણને આપણી કસોટી કરે, કાઢી મૂકે, જેના માટે આપણે જીવન સમર્પણ કર્યું હોય અને એ જ્યારે ઠુકરાવે ને ત્યારે અતિશય વસમું લાગતું હોય છે. અને મિયાજીને કેટલું વસમું લાગ્યું હશે કે જેના માટે ઘર બાર છોડી દીધા હતા, પરિવાર છોડી દીધો હતો, નોકરી છોડી દીધી હતી, અને એ આવી રીતે કાંઈ કારણ વગર કાઢી મૂકે અને પછી પાછું અવાય. આવા તો કેટલા ભક્તો મહારાજના છે કે અતિ ધીરજવાન કહી શકાય. આવા મહારાજના એવા શેખજી મિયાજી મહારાજના ભક્ત હતા. આપણે મહારાજ એવા મહારાજ આપણને મળ્યા છે એની માટે તો જેટલું કુરબાન કરીએ 100 માથા જાતા સોંઘા છોગાડા એવા મહારાજ છે. ત્યારે એ મહારાજ માટે આપણે જે કંઈ થોડું ઘણું સહન કરવું પડે, દૈહિક કે માનસિક કષ્ટ સહન કરવું પડે તો એ કરીએ તો આપણે આ આખ્યાન એની કથા સાંભળી સાર્થક ગણાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 મહારાજની જય. આજના ઠાકોરજીની શિરામણી આપણા 10મા ધોરણમાં અભ્યાસ કરતા કોટડિયા ઈશાન ઘનશ્યામભાઈ એમના તરફથી છે. એમના માતા પિતા સુરત રહે છે, બોરડીના વતની છે, અને અમારા નંદલાલભાઈ ને આખો પરિવાર ખૂબ સારા નિષ્ઠાવાન મહારાજના એકાંતિક ભક્તિભાવવાળા ભક્તો છે, આખો પરિવાર છે. એમના તરફથી આજે ઠાકોરજીની શિરામણી છે. તો ઈશાન સ્વામી પાસે આવશે આશીર્વાદ લેવા માટે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું. મહારાજ ઈશાનને પણ આ પરિવારના જેવી દ્રઢ ભક્તિ, મહારાજની નિષ્ઠા અને મહારાજ એમને ખૂબ આગળ વધારે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની